વર્તેજની રંગોલી ચોકડી પાસે વાહન અકસ્માતમાં બોરડી ગેટની મહિલાનું મોત નીપજ્યું। શહેરના બોરડી ગેટ પાસે આવેલા ટેકરી ચોકમાં રહેતા રેખાબેન માવજીભાઈ રાઠોડ લગ્ન પ્રસંગ માટે પાલીતાણા ગયા હતા। તે વેળાએ પરત ફરતા હતા ત્યારે વર્તેજની રંગોલી ચોકડી પાસે વાહન અકસ્માતમાં ડમ્પર નીચે આવી જતા તેમનું મોત નીપજ્યું હતું, જેના અનુસંધાને પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। નામ ભાવનગર જિલ્લો ભાવનગર તાલુકો રંગોલી ચોકડી નજીક જે આજે બનાવ બન્યો છે, બેફામ ડમ્પર ચાલકોના લીધે વારંવાર અહીંયા અકસ્માતની ઘટના થઈ છે। આજે અમારા રાવલ સમાજના બેનનું દુઃખદ અવસાન થયું છે, તો અમારા રાવલ સમાજની એવી માંગણી છે, વારંવાર અહીંયા બેફામ ડમ્પર ચાલકો ચાલે છે એની વિરોધ પોલીસ તેમજ સરકાર કાંઈ કાર્યવાહી કરે એવી અમારા રાવલ સમાજની માંગણી છે। બેન ક્યાં જતા હતા અને ક્યાં લગ્ન પ્રસંગથી બહાર ગયેલા હતા અને રંગોલી ચોકડી નજીક વાહનની રાહ જોઈ અને ઊભા હતા। બેફામ ડમ્પર ચાલકે આવી બેનની માથે ડમ્પર ચડાવી અને દુઃખદ અવસાન બેનનું થયેલ છે। બેનનું શું નામ? રેખાબેન માવજીભાઈ રાઠોડ નામ છે, બોરડી ગેટ વિસ્તાર ભાવનગર। ઓકે।